ઘટના અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના મસાડ ગામે રહેતી એક યુવતીને ગામનો જ અન્ય સમાજનો પરિણીત યુવક ભગાડી ગયો હતો. ગત મહિને બનેલી આ ઘટના બાદ બંને યુવક યુવતી ઘરે પરત આવી અને બંનેને સામાજિક રાહે છૂટા પાડી પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. જોકે 3 દિવસ પહેલા ફરી એક વખત બંને યુવક યુવતી ભાગી જતા મામલો ગરમાયો હતો. પુત્રી પરિણીત યુવક સાથે ભાગી જતા પરિવારજનોએ યુવકના ઘરે પહોંચી તેની માતા, બહેન અને ભાઈની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. એટલું જ નહીં, યુવતીના પરિવારજનો અને સમાજના અન્ય લોકોના ટોળાએ મંગળવારે સાંજના સમયે યુવકની માતા નયનાબેન હેમંતભાઈ રાઠોડ, બહેન અનિતા અને નાના ભાઈ જેનિશને માર મારતા ફળિયામાં લઈ જઈ ફળિયાની વચ્ચે આવેલા સમડીના ઝાડ સાથે ત્રણેયને દોરડા વડે બાંધી માર માર્યો. એટલું જ નહીં, તેમનો વિડીયો પણ ઉતારી લીધો હતો. જેનિશને ઈજા થતાં તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમારા સાથે મારો ભાઈ છે તે છોકરી લઈને 5 અર્કના ગળામાં નાહી ગયો. તો એ લોકોના ઘરવાળા આવ્યા ને બધા મારા ઘરે મારવા સારું આવ્યા ને કંઈ પરપૂછ કંઈ નહીં કરીને અમને આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી નાખ્યું. એના પપ્પા, એના મમ્મી ને બીજા એના જે કોળીવાડના હતા તે કોળી પટેલ તે લોકો બધા આવીને અમને મારવા લાગ્યા. મારતા અમને લઈ ગયા એ લોકોના ગામમાં, આખા ગામમાં મારતા લઈ ગયા ને એ લોકોના ગામમાં ગઈને જે ઝાડ છે ને ચોરો છે ત્યાં આવીને અમને દોડાએ કહીને બાંધ્યા ને ત્યાં પછી બી માર્યા અમને. એમ કોને મારવામાં આવેલા? મને, મારી મમ્મીને ને મારી બેનને, અમને ત્રણને મારવામાં આવેલા હતા. એ લોકો એમ કહે કે તારા ભાઈને બોલાવ ને એવું તેવું કે અમને કંઈ ખબર નથી હવે મારો ભાઈ કાં ગયો ને કાં નહીં. તે છતાં બી અમને એવી રીતે મારે ને એવું કરે એમ ને ત્યાં ધમકી આપે કે તારા ભાઈને બોલાવ ને તારા ઘર બધું અમે હલગાવી દેવું ને તમને અહીંથી ગામમાંથી કાઢી નાખો ને રાતના હોટેલા હોય ત્યાં તને આવીને મારી નાખો એવું બધું. એ બધા બહુ હતા ગામના. તો થોડાકના નામ મને યાદ તો નથી પણ 6-7 જણા એવા છે કે એવું બધું બોલતા હતા ને અમારા સમાજ વિશે બોલતા હતા કે આદિવાસીવાળા સમાજ વિશે એમ કે જાતિ વિશે બોલતા હતા કે આ સમાજમાં પોળી નહીં અપાય ને એવું તેવું કહીને બધું બોલતા હતા અમને એમ અમારા સમાજ વિશે એમ. પોલીસ ફરિયાદ આપી? પોલીસ ફરિયાદ મેં રાતના દવાખાને લઈ ગયેલા હતા. મને માથામાં 2 ભટકા મારેલા હતા. જે એની પોળી છે ને તેના મમ્મીએ મને 2 ભટકા મારેલા હતા. તે રાતના મને દવાખાનામાં લઈ ગયા સરદારમાં ને ત્યાં જઈને એક બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન મૂક્યું ને એવું કરીને મને પછી દવા લઈને રાતના મને કે 5 વાગે મેં રજા લઈને આવ્યો. પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, પોલીસ ફરિયાદ નોંધાવેલી છે અને પોલીસવાળાને મેં PSIને બસ એટલું જ કહેવા માગું છું કે આ લોકોને સજાથી સજા, જે અમને જેવો માર પડ્યો ને એ કહેલું છે ને એ લોકો અમારી સાથે તે બધું એ લોકો સાથે થવું જોઈએ. હા, મસાણ ગામની જે ઘટના તારીખ 2ના રોજ જે ઘટના બની છે, જે છોકરો બીજા સમાજની, કોળી સમાજની છોકરીને લઈને ભાગી ગયો, એ ઘટના આખી અલગ છે. અને એના ઘરનાને જે છોકરા પક્ષના ઘરનાએ જે અમારા સમાજના છોકરાને, એના ઘરનાને, એની બહેને અને માતાઓને જે આખું ગામમાં સર્કસ ગાઈને મારવામાં આવ્યો છે ગામના ચોરાએ બનીને, એ આદિવાસી સમાજ બિલકુલ ચલવી લેશે નહીં. આ કેસની અંદર એટ્રોસિટી એક્ટ હેઠળ જો કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તો બારડોલી તાલુકાના દરેક ગામની અંદર આહવાન કરીશું અને દરેક આદિવાસીને અહીંયા ભેગા કરીશું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને કાયદાકીય કાર્યવાહીની અમે માંગ કરીશું. અને ત્યાં પછી પણ કામ નહીં થાય તો અમે અહીંયા ધરણા પર બેસીને પણ આ લોકોના વિરુદ્ધ કાયદાકીય કાર્ય કરવાની અમે SP સાહેબને, PI સાહેબને માંગ કરીશું. અને ત્યાર પછી પણ જો અમને ન્યાય ન મળે તો અમારા સમાજના જે કોઈ ધારાસભ્ય છે, અનંતભાઈ સાહેબ છે, ચેતરભાઈ વસાવા સાહેબ છે, છોટુભાઈ વસાવા સાહેબ, દરેકને આહવાન કરીશું અને બારડોલી તાલુકાના સુરત જિલ્લાના દરેક આદિવાસીને ભેગા કરીશું. આજે દોરડા બાંધીને મારો ને એટલે તમે ઘટના કહેવા શું માંગે છે? અમે કંઈ બી કાવડી નથી પહેરી, ત્યારે અમારા બી ધડાધડ ઉતરશે ત્યારે તમને બી ખબર પડશે કે અમે આદિવાસી શું કરી લઈએ છીએ. તે અમે પોલીસને એટલી જાણ કરવા માંગીએ છીએ કે આમાં કાયદાકીય કાર્યવાહી, એટ્રોસિટી એક કેસ દાખલ થવો જ જોઈએ ફરજિયાતપણે. નહીં થશે તો આખા બારડોલી તાલુકાને બી બંધ કરવામાં આવશે. બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે, એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ. એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળાઓ આવેશમાં આવીને છોકરાના ઘરવાળાઓ વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે. એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે. BNS 191ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3ની કલમો આવરી લીધેલી છે. આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIRમાં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ જે તપાસ છે DYSP SC/ST
સેલ ચિરાગ વડોદરિયા પાસે છે. તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત. સંપૂર્ણ મામલો ગુરુવારના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે એટ્રોસિટી અને મારામારીનો ગુન્હો નોંધી અટક કરેલા ઈસમોમાં સુધીર બાબુભાઈ પટેલ, શીલા સુધીરભાઈ પટેલ, મયુર સુધીરભાઈ પટેલ, અનિત હસમુખભાઈ પટેલ, જયેશ ઠાકોરભાઈ પટેલ, અક્ષય પટેલ, અમિત ઉર્ફે લાલુ ચીમનભાઈ પટેલ, સદેવ પટેલ, મધુબેન હસમુખભાઈ પટેલ, ગીતાબેન ભરતભાઈ પટેલ, બીનાબેન રાકેશભાઈ પટેલ, નૈના જયેશભાઈ પટેલ, મેઘના અમિત ઉર્ફે લાલુ ચીમનભાઈ પટેલ તથા બીજા અજાણ્યા માણસોને અટક કરવાની તજવીજ હાથ ધરી. સુરેશ રાઠોડનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.